રાવણ જેવરાડી ફેમિલી કેમ છો? મજામાં? આપણે મસ્ત મજામાં જ છે ને એકદમ જો રેડી કમ્પ્લીટ થાય ને આપણે છે ને જવાનું છે અમારે હારુને એને જવું છે ને મામાને ઘેર જવાનું. હારું તૈયાર થાય ને બેહી ગઈ છે કે હારું ક્યાં જવાનું છે? અહીંયા આવો તો કયો તો કઈએ જવું છે બોલો. ચાલો તૈયાર થઈ ગયા. હું જો ચાવી લઈને તૈયાર થઈ ગયો. હાલો આવું હોય તો હાલો નીકળો. તમારે હા દિવ્યા હારું એને મામાને ઘેરે જઈશ. તારે તારે કઈ જવાનું? તાર મામા આવવાના છે કાં આવવાના છે ને? એના મામા આવવાના છે. એના મામા હારું વહી જાય ને એના મામા આવીશ દિવ્યાના થઈ જાઓ. ઠેલા ધીમે ધીમે બહાર આવી ગયા છે. હવે માહિરભાઈ મારા ઠેલા લઈને નીકળી ગયા છે બહાર. આવે હવે જાઉં નીકળવી છે. હવે જવાનું છે ને માહીને મામાને મૂકવા જવાના. જો ઠેલા લઈને ઠેલા બહાર વી ગયા છે તો બધે. હાલો હાલો ડેલા બહાર નીકળો લ્યો. ચાલો ડોલનું પાણી નહીં ભરીને આપણે જવાનું છે. અહીંયા પાણી સાકરનું આપણે કાલે બનાવ્યું ને સિમેન્ટનું ચણતર છે તો આને પાણી પાવું પડશે. તો જ્યાં રસોડાને પાણી પાઈ દેવી પહેલાં આપણે પરથી તો નીચે લગી પાણી પાવાનું. બે સાઈડ પાવાનું છે, આ સાઈડ ને એ સાઈડ પાઈ દઈ. એટલે પાણી છે ને નિરાયથી હું પાઈ દઉં પહેલાં. હાલો પીવા મીઠ પાણી ને બહુ પીવો. તડકાનું પાણી એટલું પીએ. ચાલો પાણી પાઈને મેળા છે ને. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો. જાવ છે ગાય દોને આપણે બધું કમ્પ્લીટ કરી લીધું ને આ બધું જો ખાંડ લઈને જાય છે મોય. કારણ કે આ એનસી મમ્મીની નથી અમારી ગયા છે ને મામા અહીંયા ને તો આપણે એકલા ગાયો દોવાની છે ને એમાં છે ને અત્યારે અમારે દિવ્ય મામાની આવવાના છીએ અને અમારા બેન આવી ગયા. જો મારા બેન આવી ગયા છે કે તો અને મારા બા જો મારી બેન ફોનમાં વાતો કરે છે અત્યારે. એ વાતો કરે છે ને આ બધા અમે છે ને ગાય દોઈ લે. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. ગાય દોઈને પછી આગળ મેળ કારણ કે આ છે ને એકલા ગાયો દોવાની છે આપણે. એકલા ગાયો દોઈ લેવી. તું દોવરાવે? તું નહીં દોવરાય પૂરી ગાવું મને પણ. હાલો તો આમ છે ને ગાયો દોઈ લઈ પછી આગળ મેળા. હું ગાય દઉં હું ગાય દોવરાવી નહીં. ક્યાં દોવરાવે છે? વિડીયો કોણ ઉતારે તો? કેમેરામેન છે. કેમેરામેન બની તો આપણે દોઈ પછી પૂરી ગાય દોવારી મારો બધી દોઈ લ્યો. હાલો તો બધી ગાઉં મારે એકલા દોવાનું થાય તો હું તો છે ને લગભગ દોઈ લેવાની. તો અત્યારે જો પાછા ધાબે આવી ગયા છીએ. કારણ કે ધાબા આપણે બે ત્રણ દિવસ ન થયા અને આજે વાતાવરણ એકદમ પલટી મારી ગયો છે ને બફારો વધી ગયો છે. વાદળા કાંક આવા થઈ ગયા છે. કારણ કે હવે ચોમાસું નજીક આવતું જાય છે એટલે વરસાદનો ટાઈમ આવતો જાય એટલે બધું થાય. બધી બાજુ કહડા ને એવું થઈ ગયું છે. અત્યારે ચોમાસું નજીક આવતું જાય છે તેને એંધાણે બતાવવા પડે. ચાલો આપણે જાવી નીચે જઈને સાવનું ડેરીએ તો જઈને મળ્યા. અત્યારે જો આપણે આવી ગયા ડેરી. આપણે ડેરીનો ટાઈમ થાય એટલે ભાઈ ડેરીએ તો આવવું જ પડે. એમાં તો કંઈ ન હાલે. એટલે આપણે છે ને ડેરી આવી ગયા ને ડેરી આવ્યા છે ને વાતાવરણ એનાથી એકદમ વાતાવરણ વરસાદી થઈ ગયું છે. માહોલ આમ જો બહારથી તમને બતાવું આમ. અને પવન અત્યારે ઠંડો આવવા મળ્યો છે. વરસાદી વાતાવરણનો એકદમ વાતાવરણ પલટી મારી ગયું છે. જો વાદળા આવી રીતના કંઈક થઈ ગયા છે આમ. એકદમ ઠંડી પ્રસરી ગઈ છે વાતાવરણમાં અત્યારે હાલમાં. તો હળતી કોર જો વાદળા થઈ ગયા છે. કારણ કે હવે વરસાદની સિઝન આવી એટલે ભાઈ વરસાદની આવવાનો ટાઈમ થઈ ગયો એટલે બધું એવું થવું જ પડે જ. અત્યારે એક ચેન્જ થવું પડે. વાતાવરણ ચેન્જ થવું પડે અત્યારે. અને આપણે આપણો ધંધો એટલે અત્યારે આપણે આવવું પડે ડેરી. એમાંય હાલે નહીં એટલે જો આપણે ભોગી ગયા છીએ. ચાલો દૂધ ને એવું ભરી લઈએ. દૂધ ભરીને પાછા છે ને સાંજે નિરાતે મળશું. કારણ કે ઘરે છે મહેમાનને બધા છે એટલે આપણે પછી સાંજે મળશું. કોણ મહેમાન છે સાંજે બતાવશું આપણે. ચાલો સાંજે મળ્યા હો. તો જો મહેમાન આવે છે ને મહેમાનને બિહાર જમવાનું જો થાળી ને પાણા થઈ ગયા છે. તૈયાર અમારે બિહાર દે જમવા એટલે જાય બધાને બિહારવાના જમવા. દિવ્યાના મામાની છે દાદા છે.